નર્મદા જિલ્લાના ગુરુડેશ્વરમાં કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ। બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને અનંત પટેલ હાજર રહ્યા। બેઠકમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિને પણ ચર્ચા થઈ। નર્મદા જિલ્લાના ગુરુડેશ્વરમાં કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મનરેગા કૌભાંડ અંગે સ્પષ્ટ વલણ અપનાવ્યું। તેમણે કહ્યું કે આદિવાસી સમાજના હિતો સાથે છેડા કરનારા કોઈ પણ નેતા સામે કડક કાર્યવાહી થવી જોઈએ। મનરેગા યોજનામાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર ભાજપના નેતાઓએ કર્યો છે। મિનિસ્ટરના બે દીકરાઓ જેલમાં હોય, મંત્રીની સીધી સંડોવણી હોય, છતાં મિનિસ્ટર તરીકે ચાલુ રહેવાનું। જે રીતે જલ સે નલ યોજનામાં પણ ઉભા ગળે પૈસા ખવાયા છે, નકલી ઓફિસો ઊભી થઈ જાય, આદિવાસીના વિકાસ માટે જે આવેલા રૂપિયા છે સીધા કરોડો ખવાઈ જાય, અને છતાં ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી હલતું નથી। ત્યારે આ યોજનાઓમાં જે ભ્રષ્ટાચાર ચાલ્યો છે એ કરોડો રૂપિયાનો છે, અને કોઈ પણ જવાબદાર હોય એને તાત્કાલિક જેલના સળિયા પાછળ નાખીને એણે ખાધેલા પૈસા વસૂલ કરીને આદિવાસી, બક્ષીપંચ, ગરીબ, દલિત, પછાત, માઇનોરિટીના અધિકારના નાણાં ખવાયા છે એને પાછા મળવા જોઈએ। કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની પસંદગી માટે હાઈકમાન્ડની 7 સભ્યોની ટીમ કાર્યરત છે। શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટ કર્યું કે તેઓ આ પસંદગી પ્રક્રિયામાં કોઈ હસ્તક્ષેપ કરશે નહીં। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।